हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण याप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तमा, सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આપણે સૌ કોઈ મુમુક્ષુ કે ગુણભાવી એ હરિભક્તો સત્સંગીઓ આધ્યાત્મિક માર્ગની અંદર એ ઘણા બધા આગળ વધી રહ્યા છીએ અને આપણને એવો અનુભવ પણ થાય છે કે આપણે દિવસે ને દિવસે કે આ નિયમ ધર્મ બાબત હોય કે અભાવ અવગુણ હોય કે સંપ હોય કે નિત્ય પૂજા હોય કે પ્રાપ્તિનો વિચાર હોય કે તન મન ધનથી સમર્પણ કરવાની ભાવના હોય, તેમાં આપણે આગળ તો વધી શક્યા છીએ અને આગળ વધી પણ રહ્યા છીએ। પણ આધ્યાત્મિક માર્ગની અંદર જો સૌથી કપરી કોઈ સાધના હોય ને તો એ મનને મારવું ને એ છે। આમ તો સંસ્કૃતની અંદર એક યુક્તિ છે કે જીતમ જગત કેન મનોહી એન, એટલે જેણે મન જીત્યું ને એને જગત જીત્યું। એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 57મી વાતની અંદર આ બાબતે જણાવતા કહ્યું છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે, ને મન ગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ વિઘ્ન છે। અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ બીજા પ્રકરણની 57મી વાતની અંદર કહી દીધું કે મન ગમતું કરવું ને એ કનિષ્ઠ છે। એટલે જો આપણે આખા મંદિરની સેવા કરતા હોય એકલા, અરે સ્વાભાવિક રીતે ગમે એટલા આપણે માણસને સત્સંગ ન કરાવતા હોય, પણ જો આપણે મન ધાર્યું કરતા હોય, મનમુખી થતા હોય તો ભગવાન અને સંતને ગમતી વાત છે નહીં। એટલે એને કોઈ દિવસ તો વિઘ્ન છે જ તે। કેમ કનિષ્ઠ છે, કેમ સંત કહે તેમ શ્રેષ્ઠ છે, એ વાત તો આજના પ્રવચનની અંદર આપણે સમજવી જ છે। પરંતુ તમે જુઓ કે એ અલૈયા ખાચરને માનનો સ્વભાવ હતો, મન ગમતું જ કર્યું હતું ને। એ હરખા પટેલે એ ગુણાતીતાનંદ સ્વામીની વાત ન માનીને મન ગમતું કર્યું। એ મત્સ્યાના ફૈબાએ પણ એ હઠના સ્વભાવના લીધે એમને મન ગમતું કર્યું, મન ધાર્યું કર્યું, મનમુખી થયા, તો જો ભગવાનને ગમતા ન થયા। અને આજે પણ સત્સંગની અંદર આપણને આ બે પ્રકારની વૃત્તિવાળા સ્વભાવવાળા માણસ જોવા મળે છે, હરિભક્તો જોવા મળે છે। એક મન ગમતું કરતા હોય અને એક ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને એ પ્રમાણે કરતા હોય। હવે આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે એ કયા હરિભક્તની અંદર આવીએ છીએ। જો આપણને કોઈક સેવા સોંપવામાં આવે અને સેવામાં પણ જો આપણને મનને ગમતી હોય અને શરીરને અનુકૂળતા હોય ને એવી જો સેવા કરતા હોય ને તો એને મન ગમતું જ કર્યું કહેવાય। પણ જો આપણે ભગવાન અને સંત જે આપણને આજ્ઞા કરે અને જે સેવા સોંપે જો એ કરીએ તો આપણે સંતને અને ભગવાનને ગમતા થઈએ અને એનાથી ભગવાન અને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય છે। અને એટલે જ તે જો ગુણાતીતાનંદ સ્વામીએ આગળ જ કહ્યું કે એને કોઈક દિવસ વિઘ્ન છે જ તે। અને જે 3 ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષયુક્ત હોય, પણ જે પોતાનું મન ગમતું મૂકીને સંત કહે તેમ કરતો હોય તો તે અધિક છે, ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે અને મન ગમતું કરવું તે સગુણ છે। તો અહીંયા નિર્ગુણ અને સગુણની પણ વ્યાખ્યા ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ કરી દીધી। જો તમે મન ગમતું કરતા હોય, મન ધાર્યું કરતા હોય તો એ સગુણ,
પણ જો તમે સંત કહે તેમ કરતા હોય તો એ પાછું કેવું છે, સગુણ નહીં નિર્ગુણ કહી શકાય. અને ખરેખર તમે ભલે આળસુ હોય, તમે ભલે ઘણા બધા દોષે યુક્ત હોય, ઊંઘતા હોય, 3 ટાઈમ તમે ખાતા જ હોય, પણ જો તમે ભગવાનને સંતને તમે જો એ આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તો ખરેખર ભગવાન અને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય છે. તો જો આ વાત સાંભળીને આપણને એટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે તો એના માટે આજ્ઞા રહીને એ ખૂબ જ જરૂરી છે. અને ભગવાન અને સંત જે આજ્ઞા કરે એ આપણે 100% એનું પાલન કરવાનું છે. આપણે મનની બુદ્ધિ રહીને એ બધું સાઈડમાં રાખવાનું છે. અને ખરેખર મન ગમતું કરવું ને એક અનિષ્ટ જ કહી શકાય. તમે જો ગમે એટલા સારા ગુણો હોય, 10 માણસનું કામ એકલો કરતો હોય તો એક અનિષ્ટ જ કહી શકાય. સુરતના તે હરિભક્તોએ બરફી આપેલી તો હવે ગઢડા મોકલાવાની હતી, સુરતથી ગઢડા જાય કોણ? તો મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને તૈયાર કર્યા અને કહ્યું કે તમે છે ને બરફી લઈને ગઢડા જાઓ, મહારાજને તમે આપી આવો, આજ્ઞા કરી. એટલે જોડમાં સંતની જરૂર તો પડે જ તે. એટલે શાંતાનંદ ગોદડિયા સાધુ કે આ સાંભળેલો સંવાદ કે આ તો મહારાજના દર્શન કરવાનો લાહવો મળશે. એટલે એને તો સીધા સદગુરુ મુક્તાનંદ સ્વામીને કહી દીધું, હવે એમની આજ્ઞાનું પાલન કરવાનું હોય. પણ એમને શું કીધું શાંતાનંદ ગોદડિયાએ કે જો તમે કહેશો ને તોય જઈશ અને નહીં કહો ને તોય જઈશ. જો મન ધાર્યું કરીને ગુણાતીતાનંદ સ્વામી એ સાથે જાય છે. હવે ભાર પણ ઉપાડે છે ગુણાતીતાનંદ સ્વામી ઉપર, જે આ બરણી હતી જે અથાણાની એ લઈને જાય છે એવી રીતના. પણ બરફી તેને અથાણું બધું હતું, આપ્યું હતું. તે ગુણાતીતાનંદ સ્વામીને 22 વખત મહારાજ ભેટ્યા. તે શાંતાનંદ સ્વામીને જોઈને મહારાજે શું કીધું કે તમને એકવાર ભેટતા પણ કઠણ પડે છે, તમે આજ્ઞા લોપીને કેમ આવ્યા? તો જો મન ધાર્યું કરો તો ગમે એવું મોટું કામ કરો છતાં એની કઈ કિંમત કેવી થઈ જાય છે? ઝીરો થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. હવે તમે ભગવાનને સંતની એ સેવા જ કરતા હોય, પણ જો મનધારી સેવા કરતા હોય ને તો એ ભગવાનને સંતને ગમતી વાત જ નથી. આજ્ઞા પ્રમાણે આપણે કાર્ય કરીએ ને તો આપણને સફળતા પ્રાપ્ત થાય. તમે જો લૌકિક માર્ગની અંદર પણ આપણને કંઈક કામ સોંપવામાં આવે ને એ કામ આપણે કરીએ તો એનો લાભ છે, પણ જો આજ્ઞા વગર કામ કરીએ તો કંઈ પણ ફાયદો ન થાય. દાખલા તરીકે તમે જે શહેરની અંદર રહેતા હોય, તમને આમ જુનૂન ચડ્યું, વિચાર આવ્યો કે મારે છે ને મારા શહેરની બધી તે જેટલી પણ એ ફૂટપાથ હોય, રસ્તા હોય, રોડ હોય, ગલીઓ હોય, બગીચા હોય, બધું સાફ સફાઈ કરી નાખવી છે. અને તમે 2-5 દિવસ સુધી મથો પણ ખરા અને આખા શહેરને આમ સ્વચ્છતા વાળો કરી નાખો. અને આમ કહેવાય ને સ્વચ્છતા અભિયાન તમારા રગે રગની અંદર એ હોય અને તમે એવી મહેનત કરો, પરિશ્રમ કરો, રાત દિવસ 24 કલાકમાં 15-17 કલાક સુધી એ કાર્ય કરો અને તમે આખું શહેર સ્વસ્થ કરી નાખો ને પછી તમે એ તમારી જે મ્યુનિસિપાલિટી હોય ત્યાં તમે જાઓ અને ત્યાં જિલ્લા સેવા સદનમાં જાઓ ને કલેક્ટરને કહો કે મેં જો આ 5-7 દિવસ મેં આખું શહેર રહ્યું ને સ્વચ્છતા કરી નાખ્યું, સ્વચ્છ કરી નાખ્યું, તો મને આનો પગાર આપો. તો આપે? નો આપે. પણ તમે એમાં જોડાણ કરો, એ નોકરી મેળવો, કા એમને કહો કે મને તમે કેટલું આપશો અને પછી તમે કહો ક્યાંક તમને મળે કે ન મળે? મળે. એમ તમે આખું શહેર વાળી નાખ્યું તો એની કઈ કિંમત નથી. પણ તમે એ આજ્ઞા એ કરીને તમે એ કર્યું કે તમારી રીતના તમે કર્યું? જો તમે તમારી રીતના કર્યું હોય તો એનું મૂલ્ય કંઈ નથી. બસ આ લૌકિક રીતે જો આવું હોય તો આધ્યાત્મિક માર્ગની અંદર પણ આવું જ છે. એટલે ભગવાનને સંત જેમ કે ને એ આજ્ઞા આપણે પાલન કરવી જોઈએ. જુનાગઢ મંદિરના પૂજારીને છે ને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આજે છે ને ચંદનનો હાર ભગવાનને ન પહેરાવતા, તે તોય પૂજારીએ પહેરાવ્યો. એટલે આજ્ઞાની અવજ્ઞા કરી નાખી. અને જુનાગઢના દિવાન જબ્બર ભાટિયો દર્શને આવ્યા. હવે દર્શન તો કર્યા પણ ઓલો હાર હતો ને એ ગમી ગયો અને લેવા હટ કરી અને કીધું જો નહીં આપો ને તો મંદિર ઉપર તોપો મંડાવીશ. તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અમારે તો વડતાલ પૂછાવવું પડે. અને ઓલી પૂજારી હતો કે જેને આ ભૂલ કરી, ગુણાતીતાનંદ સ્વામી ના પાડી પણ છતાં પણ એ કરેલું, એટલે એ તો પોતે ચિંતામાં આવી ગયો.
અને જો મન ધાર્યું કર્યું તો જો આ વિઘ્ન આવ્યું. તો એમ જીવનની અંદર જ્યારે પણ આપણે મન ધાર્યું કરશું ને ત્યારે પ્રશ્નો થશે. દાખલા તરીકે આપણને ઘર સભાની વાત કરવામાં આવે છે. સબ દર્દો કી એક દવા ઘર સભા. આપણને પ્રાપ્તિના વિચારની વાત કરવામાં આવે છે. સત્સંગ દીક્ષાની અંદર એ આપણને પૂજા બાબતે કેટલા બધા શ્લોકો આપવામાં આવેલા છે. તો પણ જો એ પ્રમાણે આપણે નહીં કરીએ, મન ધાર્યું કરશું તો આપણને સુખ આવવાનું જ નથી. પણ જો ભગવાન અને સંત એ આપણને શું કહે છે, સત્પુરુષ સામે જ્યારે આપણી દ્રષ્ટિ હશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર તો હું જે આ પ્રદક્ષિણાને, માળાને, દંડવટને, આ વિચારને, આ સેવા કરું છું ને એ રીત ખોટી છે. મારે આ સત્પુરુષ જે પ્રમાણે કહે છે ને અને કરે છે એ પ્રમાણે મારે જીવન બનાવવાનું છે, તો અવશ્ય લાભ થશે. બાકી જો મન ધાર્યા પ્રમાણે એ પછી તમે રવિ સભાની અંદર પણ તૈયાર ટાઈમે જતા હોય અને પ્રસાદી ટાઈમે જ પહોંચતા હોય અને કહો કે મેં તો રવિ સભા હું ભરું જ છું, એકય રવિ સભા હું મૂકતો નથી, બધી સભામાં જાવ જ તે 52 રવિ સભા ભરું, તો એને રવિ સભા યથાર્થ રીતે ભરી કહેવાય નહીં. હવે કોઈક વિદ્યાર્થી હોય તો 12:30 એ છૂટવાનો સમય હોય ને પોતે 12 વાગે પહોંચી જાય ને હાજરી પુરાવીને આવતો રહે અડધી કલાકમાં, તો હાજરી તો પુરાઈ ગઈ પણ યથાર્થ એને શિક્ષણ મળે ન મળે. તો એવી જ રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ દરેક જે આપણે સેવા કરીએ, કાર્ય કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તો દરેક કર્મને ભક્તિ બનાવવા માટે અને ભગવાનને ગમે એ પ્રમાણે કરવા માટે આ રીત અગત્યની બાબત છે. મિશ્રીલાલ નામના એક કાયસ્થ વડોદરાના ગોપાલ સ્વામીને કીધેલું કે હું દુષ્કાળમાં બધાને અનાજ આપીશ. તો ગોપાલ સ્વામી કે અત્યારે તમે સત્સંગીઓને આપો ને. તે એણે શું કીધું, દાણા ખૂટી આપીશ અને દુષ્કાળ પડ્યો અને એનું બધું અનાજ રૂ ને એ ચોર લઈ ગયા. તો જો પોતાની ભીખ માગવાનો વારો આવ્યો, જો ગોપાલ સ્વામીની આજ્ઞામાં ન રહ્યા તો. જુનાગઢમાં રાત્રે મંદિરની ચોકી કરવાનો એક સાધુનો વારો, તો એમણે કીધું કે મારાથી ઉજાગરો નહીં થાય અને રાત્રે વીછી કરડ્યો અને ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા ન માન્યો, તો જો પોતાનું મન ધાર્યું કર્યું તો આખી રાત વેદના થઈ અને જાગવું પડ્યું. તો જો ખરેખર જો ભગવાનને સંત જે આજ્ઞા કરે, જો એ આ આજ્ઞાનું આપણે યથાર્થ પાલન કરીએ તો આપણે ગમે તેવા વિઘ્નોમાંથી કે વિપરીત પરિસ્થિતિમાં પણ બચી શકીએ છીએ. કરમસિંહ મિસ્ત્રી પોતે ગર્ભંગ થયેલા, તો ગુણાતીતાનંદ સ્વામી ફરી પરણવાની ના પાડી અને કીધું કે જો ઝાડા ઉપાડવા પડશે એટલે પરણવાન તમે માંડી વાળો વિચાર જ ન કરો અને સમાગમ કરો મટી. પણ જો એ પોતે તોય પરણે છે અને સ્ત્રીને લોહી સ્ત્રાવ થયો, સવાર સાંજ એની પથારી ધોવી પડે, સ્ત્રીને નવરાવી પડે, કંટાળી ગયા. સ્વામીને પ્રાર્થના કરી અને સ્વામીએ પછી તો કુવાનો ફાળકો ફેરવવા કીધું અને સ્ત્રી થોડા દિવસની અંદર એ પછી ધામમાં ગઈ ને ત્યારે એમને શાંતિ થઈ. તો જો એટલે નિષ્કાન સ્વામી પણ પોતે કહે છે, વચન ઉલ્લંઘી વાલા તણું જે જન કરે છે કામ, તે લાજ જાશે આ લોકમાં વળી થાશે જીવિત હરામ. ગઢડા પ્રથમનું તમે 34મું વચનામૃત તમે જોવો તો એની અંદર ભક્તને દુઃખ આવવાનું કારણ શું છે? આજ્ઞા લોપ. જેટલો આજ્ઞાનો લોપ હશે એટલા દુઃખો આવશે. અને ભગવાન જેવો તમારે આનંદ પ્રાપ્ત કરવો હોય તો એમને જે વચન, એમને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે જીવન તમે જીવો તો તમને લાભ થશે, નકર પછી દુઃખ અને દુઃખ જ થશે. આપણે ગમે એટલા હોશિયાર હોય, ગમે એટલા ભણેલા ગણેલા હોય, ડિગ્રી હોય, ધંધો વ્યવસાયિક નોકરી કરતા હોય, પણ જો મન ધાર્યું કરશું ને તો ક્યારેક તો વિઘ્ન આવવાના જ છે. પણ તો હવે મન ધાર્યું આપણે નથી કરવું, તો હવે કોના ધાર્યું આપણે કરવાનું? તો સંત જેમ કે ને એ જ કરવું શ્રેષ્ઠ છે. આ ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એ જ કીધું. ગઢડા મધ્યનું તમે 51મું વચનામૃત જોવો તો સત્પુરુષની આજ્ઞાને વિશે રે એ જ રૂડાદીશ કાળાદીકને વિશે રહ્યો છે. એમની આજ્ઞાનું આપણે પાલન કરીએ તો કંઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિ પણ એ સારી થઈ જાય. આફ્રિકાના હરિભક્ત હતા નારાયણસિંહ, હવે એમને આફ્રિકા જવાનું હતું. તે ગોંડલમાં યોગીજી મહારાજની રજા લેવા આવ્યા. હવે ઘણા બધા દિવસ સુધી એમને સેવા કરેલી અને હવે એમને જવાનું થયું હતું આફ્રિકા. એટલે યોગીજી મહારાજે કીધું કે જો 2 દિવસ તમે રોકાઈ જાઓ. તો નારાયણસિંહ પોતે કઈ તર્ક વિતર્ક કરતા નથી ને 2 દી રોકાઈ જાય છે.
અને બીજા જ દિવસે ખબર પડી કે જે પ્લેનમાં એ જવાન હતા ને એને અકસ્માત એ થયો હતો. તો જો આ નારાયણ સિંહને રક્ષા કરી કોણે કરી? યોગી બાપાએ, સત્પુરુષે રક્ષા કરી. બોચાસણ મંદિરમાં એક સંતને યોગીજી મહારાજે કીધું કે તમે અમારી સાથે વિચરણમાં ચાલો. તે પેલા સંતે ના પાડી. તે થોડા દિવસ પછી એ સ્થાનિક સંત સાથે ઝઘડો થયો. તે એમાંથી રીસાઈ ગયા અને પોતે એ ઘર ચાલ્યા ગયા. તો જો પોતે તો ત્યાગાશ્રમ એમને સ્વીકાર કરેલો, પણ પોતે ગૃહાશ્રમની અંદર એ પાછા ફરી ગયા. કારણ શું હતું? કારણ એક જ હતું કે સ્વાભાવિક રીતે સત્પુરુષની, યોગી બાપાની આજ્ઞાનું પાલન ન કર્યું. જો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. તમે ભગવાન આગળ કંઈ છુપાઈ ન શકો. ને આ ભગવાન જેવા સંત કે જેમાં સાંગોપાંગ શ્રીજી મહારાજ વિરાજમાન છે ને એવા સત્પુરુષની એ પ્રાપ્તિ આપણને થઈ છે. વર્તમાન કાળે પણ એ આપણને મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ. એમની દરેક આજ્ઞામાં જો આપણે પાલન કરીએ તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે ઉધ્વ ગતિને એ આપણે વધીએ. જુનાગઢમાં એક ગૃહસ્થને સ્વામી કીધું કે બાજરો વાવો. તે ગૃહસ્થે કીધું કે મને વાવતા કઈ આવડતું નથી. તે સ્વામી કે તોય વાવો, ભલે ન આવડે. તે સાંજે મંદિરે આવ્યા ને તો ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા, કારણ કે એમને બાજરો વાવેલો. તો ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને શું કીધું કે તમે છે ને મોટા સત્પુરુષ થશો અને કોઠારી બનશો. અને પાછળથી ત્યાગી પણ બન્યા અને મંદિરના કોઠારી પણ બન્યા અને નામ હતું એમનું સાધુ મુકુંદ ચરણદાસ. તો જો મોટા પુરુષની આજ્ઞાથી થોડું કરો ને તો પણ જાજુ છે, પણ જો મન ધાર્યું કરો અને તમારી રીતના ચાલતા હોય તો એમાં કઈ લાભ થતો નથી. યોગીજી મહારાજે જો 30 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળી રોટલા ઘડીને મજૂરોને જમાડ્યા છે. ક્યારેય તે એમને ફરિયાદ નથી કરી. તો જો એ આજ્ઞાનું પાલન એમને કર્યું તો એ પોતે એ સ્થિતિ સુધી પહોંચી શક્યા. તમે જુઓ કે આદર્શ સાધકની અંદર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું નામ પ્રથમ સ્થાને આવે. કારણ કે જીવનની અંદર છે ને ગતિ, વેગ અને દિશા આધ્યાત્મિક માર્ગની અંદર અતિ અગત્યની બાબત છે. તમે કઈ દિશામાં કેવા વેગથી તમે ગતિ કરો છો ને એ અગત્યનું છે. તો ભગતજી મહારાજે જો કે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળી ને એમ ભગતજીનો દેહ વળ્યો. એ ભગતજીને 300 આંબાને પાણી પાયું, 4 દેગડા, 1200 દેગડા પાણી પાયું. ત્યારે કઈ એવી કઈ મોટરની કઈ વ્યવસ્થા નહોતી. તો જો અનાદિન મોટપ મળી ગઈ, ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે 100-200 જેટલા છે ને એ પાવડા ને તગારા એ લાવો. તો એ કઈ વિચાર નથી કરતા, ગોતે છે આખા મંદિરમાં 60-70 જડે છે અને ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે જો આટલા છે. હવે મંદિર તો નાનું હતું, કઈ એટલું બધું ત્યારે કઈ સ્વામિનારાયણ સંપ્રદાય તે એટલો બધો કઈ વિકાસ પામ્યો નહોતો. તો સ્વાભાવિક રીતે 50-60 જ હોય ને, એથી વધુ થોડા હોય. તો પણ જો આજ્ઞા પાળી, ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હતા ને એક આજ્ઞા કરી કે ગિરનારને બોલાવી લાવો. તો ભગતજી મહારાજ વિચાર કર્યા વગર જાય. બધાય કે આજ્ઞા પાળવામાં છે ને વિચાર કરવો જોઈએ, કઈ આપણે આજ્ઞાનું પાલન કરવું. પણ ત્યારે ભગતજી મહારાજે શું કહ્યું કે જો હું ગિરનારને હાથ અડાડીશ અને કહીશ કે ગુણાતીતાનંદ સ્વામી બોલાવે પછી એને આવવું હોય તો આવે, નકર કાંઈ નહીં. તો જો આજ્ઞાનું પાલન, ચૂલો કાલવવાની સેવા હોય, મરેલા કૂતરાને ખસેડવાની સેવા હોય, અરે નાનામાં નાની સેવા એ ભગતજી મહારાજે કરેલી છે ને ત્યારે એમને એ સાક્ષાત્કાર થયો છે ને બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત થયા છે. તો સંત કહે ને એ કરવું નિર્ગુણ છે. કારણ કે આજ્ઞાથી કરેલું એ કોઈ પણ એ તમને સેવા કે કાર્યનું ને બંધનરૂપ નથી થતું. અડવાળમાં જો યોગીજી મહારાજને આખો દિવસ ઉપવાસ હતો, તે સાંજે શાસ્ત્રીજી મહારાજે જમવાની આજ્ઞા કરી તો પૂરણપોળી પોતે જમ્યા. તો મનમાં કઈ શોખ એમને ન કર્યો, કારણ કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા હતી. એટલે એમની આજ્ઞા રહીને એ નિર્ગુણ છે, એ ક્યારેય તે બંધનરૂપ થતું નથી. બાકી લોકની અંદર તમે જુઓ કે કોઈ પણ કાર્ય આપણે કરી રહીએ ને તો આપણે આસક્ત થઈ જઈએ, આપણે બંધનમાં આવી જઈએ. પણ જો મોટા પુરુષને ભગવાન જે આજ્ઞા કરે તો એ ખરેખર નિર્ગુણ છે. બાકી જો આપણે મન ધાર્યું કરતા હોય ને તો એ પાછું સગુણ ગઈ શકીએ. યોગીજી મહારાજ યોગી ગીતામાં પોતે કહે છે કે શાસ્ત્રીજી મહારાજનું
એ મનનું ધાર્યું જ કર્યું છે તો અખંડ દર્શન આપે છે અને સુખ આપે છે. તો હવે આપણા જીવનની અંદર આપણે કોઈ એક સંકલ્પ તો આ પ્રવચન સાંભળીને લઈ શકીએ. જો આપણે તો કથા વાર્તા ઘણી બધી સાંભળેલી છે અને ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે કે જેને મન જીત્યું એને જગ જીત્યું. સત્પુરુષ કે શ્રેષ્ઠ છે, મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે, આવું સાંભળેલું છે. પણ આજના દિવસે આપણે સંકલ્પ લઈએ કે અમારા જીવનની અંદર પણ ભગવાન અને સંત એ સત્સંગ દીક્ષાની અંદર, શિક્ષાપત્રીની અંદર, વચનામૃતની અંદર ગુણાતીત ગુરુ પરંપરાએ જે આજ્ઞા કરી છે ને આ આજ્ઞાનું અમે યથાર્થ રીતે પાલન કરી શકીએ. કારણ કે અમારે ભગવાન અને સંતને રાજી કરવા છે. અનંત જન્મોથી અમે એ બીજાને જ ગમતા થઈએ છીએ, પણ આ જન્મે અમારે ભગવાનને સંતને ગમતા થવું છે. તો જો આવો વિચાર હશે ને, આવો ધ્યેય હશે ને સ્પષ્ટ, તો અવશ્ય આપણે ત્યાં સુધી પહોંચી શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જે આ મન ગમતું અમે કરીએ છીએ ને, તો એ અમે ન કરીએ ને ભગવાનને સંતને ગમતા થઈએ એ માટે એમની દરેક આજ્ઞાનું મન કર્મ વચને પાલન કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.